શું તમે પણ અત્યાર સુધી કાકડી, કોળું અને ટમેટાને શાકભાજી સમજીને જ ખાતા આવ્યા છો? જો હા, તો તમે એક બહુ મોટી ગેરસમજમાં છો. વિજ્ઞાનની નજરે જોઈએ તો જેને આપણે રસોડામાં શાક કહીએ છીએ તે વાસ્તવમાં કુદરતનો મીઠો અને પૌષ્ટિક ઉપહાર કે ફળ છે. જાણો આ ચોંકાવનારી હકીકત પાછળનું વૈજ્ઞાનિક કારણ, જે તમને પણ વિચારતા કરી દેશે. ઇન્ટરનેટ પરના વનસ્પતિ શાસ્ત્રીના રિપોર્ટ મુજબ શાકભાજી અને ફળ વચ્ચેનો તફાવત માત્ર સ્વાદ પરથી નથી નક્કી થતો. કેમ આ શાકભાજી વાસ્તવમાં ફળ છે? પહેલું, બીજનું રહસ્ય. વિજ્ઞાન મુજબ જે વનસ્પતિના ભાગમાં બીજ હોય અને તે ફૂલમાંથી વિકસિત થાય તેને ફળ કહેવામાં આવે છે. કાકડી, કોળું અને ટમેટા ત્રણેયની અંદર બીજ હોય છે અને તે ફૂલમાંથી જ બને છે. બીજું, પોષક તત્વોનો ભંડાર. આ ફળોમાં પાણીનું પ્રમાણ અને વિટામિન્સ પુષ્કળ હોય છે. કાકડી હાઇડ્રોજન આપે છે, ટમેટામાં લાઇકોપીન હોય છે અને કોળું ફાઇબરથી ભરપૂર હોય છે. ત્રીજું, રસોઈ વિરુદ્ધ વિજ્ઞાન. રસોડામાં આપણે તેનો ઉપયોગ મીઠું અને મસાલા સાથે કરીએ છીએ એટલે તેને શાકભાજી કહીએ છીએ, પણ વનસ્પતિ શાસ્ત્રીઓ તેમને ફળની શ્રેણીમાં જ મૂકે છે. નિષ્કર્ષ, ભલે આપણે તેને શાકભાજી કહીએ પણ તેના વાસ્તવવર્ધક ગુણો તેને ફળોની હરોળમાં મૂકે છે. તેને કાચા સ્લાડ તરીકે ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. આ આશ્ચર્યજનક હકીકત તમારા મિત્રો સાથે શેર કરો અને જુઓ કોને કોને ખબર હતી કે આ શાકભાજી નથી પણ ફળ છે.